ઘણા સમય પહેલાની વાત છે। એક ખૂબ જ ન્યાયપ્રિય રાજા હતા। તે પોતાની પ્રજાને ખૂબ જ પ્રેમ કરતા હતા। દરેક સમયે પોતાની પ્રજાને ખુશ જોવા ઈચ્છતા હતા। તે ઈચ્છતા હતા કે મારા રાજ્યમાં બધી સ્ત્રીઓ બાળકોને ન્યાય મળે, કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય। તે રાજાને કોઈ સંતાન ન હતું। સંતાન ન હોવાને કારણે રાજા રાણી ખૂબ જ દુઃખી રહેતા હતા। તેણે સંતાન પ્રાપ્તિ માટે ઘણા ઉપાય કર્યા, છતાં તેને સંતાનની પ્રાપ્તિ ન થઈ। હવે તે દરરોજ એ વિચારમાં રહેવા લાગ્યા કે આ રાજ્યનો વારિસદાર કોણ બનશે? આપણા રાજ્યની રાજાની જવાબદારી કોણ લેશે? રાજા રાણી દરરોજ આવી જ ચિંતા કરતા હતા। તેને ખાવા પીવાની પણ શુદ્ધિ ન રહેતી। હવે એક વખતની વાત છે, રાજમહેલમાં એક સાધુ ભિક્ષા લેવા માટે આવે છે। હવે દાસી રાણીને કહે છે કે રાજમાતા તમને નીચે દાન દેવા માટે બોલાવે છે। ત્યારે રાણી દાસીને કહે છે કે આ મારું છેલ્લું દાન ધર્મ છે, ત્યારબાદ હું મારા હાથથી કોઈ દાન ધર્મ નહીં કરું। રાણી ચોખા હાથમાં લઈને બહાર આવે છે। જ્યારે તે સાધુની જોડીમાં ભિક્ષા નાખવા આગળ જાય છે, તેના મોઢા ઉપર દુઃખ અને ચિંતા જોઈને સાધુ રાણીને પૂછે છે, રાણી સાહેબ, શું થયું છે? તમે આટલા ઉદાસ કેમ છો? ત્યારે રાણી બધી હકીકત સાધુને બતાવે છે। પછી રાણીનું દુઃખ જોઈને સાધુ થોડીવાર માટે ગંભીર થઈ જાય છે અને પછી કહે છે કે રાણી સાહેબ, તમે ચિંતા ન કરો, તમારી સંતાન ઈચ્છા પૂરી થઈ જશે। તમારા દ્વારા એક પુત્રનો જન્મ થશે, પરંતુ તમારો તે પુત્ર ફક્ત 16 વર્ષ સુધી જ મળશે તમને। તેનાથી વધારે તમારા માટે આપવું મારા માટે અશક્ય છે। પોતાની વાત પૂરી કરતા સાધુએ પોતાની જોડીમાં હાથ નાખ્યો અને ભભૂતિ કાઢી। આ ભભૂતિ રાણી સાહેબ તમારે અને મહારાજે ગ્રહણ કરવી। ખૂબ જ ઝડપથી તમને પુત્ર પ્રાપ્ત થશે। આટલું બોલીને સાધુ ચાલ્યા ગયા। તેના ગયા પછી રાણી વિચારવા લાગી કે 16 વર્ષ સુધીમાં તેને ખૂબ જ લાડ પ્રેમ આપીશ, એટલા સમય માટે અમને પુત્ર મળશે, એટલું પણ પૂરતું છે। હું મારા સંતાનની બધી જ ઈચ્છા પૂરી કરીશ। જ્યારે રાજા રાત્રે રાણી પાસે જાય છે તો રાણીએ બધી વાત રાજાને બતાવી। સાધુની આપેલી ભભૂતિ રાજાને દેખાડતા બોલી, સાધુ મહારાજે આ ભભૂતિ આપણને બંનેને ગ્રહણ કરવા માટે કીધું છે। રાણીની વાત સાંભળીને રાજાએ દુઃખી થઈને કહ્યું કે રાણી, આપણે આટલા દાન ધર્મ કર્યા, જપ તપ કર્યા, પરંતુ કોઈ ફળ ન મળ્યું। જો આપણા ઉપર ભગવાનની કૃપા હોત તો અત્યાર સુધીમાં આપણને પુત્ર પ્રાપ્ત થઈ ગયો હોત। હવે આ ભભૂતિથી આપણને શું સંતાન થવાનું છે? ત્યારે રાણી બોલી કે આપણે આટલું બધું કર્યું છે, તેમાં આ ન કરીને શું સાધુના ક્રોધને આમંત્રણ આપવું છે? રાજા અને રાણી બંનેને આ ભભૂતિ ઉપર વિશ્વાસ ન હતો, પણ પોતાના મનની શાંતિ માટે ભભૂતિને ગ્રહણ કરે છે। પછી આરામથી નિશ્ચિત થઈને સૂઈ જાય છે। થોડા દિવસો વીતી જાય છે અને સાધુ મહારાજ દ્વારા કહ્યા મુજબ રાણી ગર્ભવતી થઈ જાય છે। રાજા રાણી બંનેને ખૂબ જ આનંદ થાય છે। મહારાજ કહે છે કે હે રાણી, સાચે જ આપણા ઉપર સાધુ મહારાજની કૃપા થઈ ગઈ છે। મને તો વિશ્વાસ જ ન હતો કે સાધુ મહારાજની વાત સાચી થવાની છે। બંનેએ આવનાર બાળકના સપના જોવાનું શરૂ કરી દીધું। યોગ્ય સમયે રાણીએ સુંદર પુત્રને જન્મ આપ્યો। રાજાએ ખૂબ જ ધૂમધામથી પુત્રનું નામ પાડ્યું। આખા રાજ્યના સૌથી વિદ્વાન પંડિતને બોલાવવામાં આવ્યા। કુંડલી જોઈને પંડિતજી ખૂબ જ ચિંતામાં પડી ગયા। પંડિત કહેવા લાગ્યા કે આપણો રાજકુમાર 16 વર્ષ સુધી જ આપણી પાસે રહેશે। રાજાને એ વાત પહેલાથી જ ખબર હતી। રાણીને પણ સાધુ મહારાજની વાત યાદ હતી। બંને ચૂપ રહ્યા અને શાંતિથી કહે છે કે આજ આપણી કિસ્મત છે તો અમને મંજૂર છે। ત્યારબાદ રાજા રાણી ખૂબ જ લાડ પ્રેમથી પુત્રનો દેખભાળ કરવા લાગ્યા। તેની બધી જ ઈચ્છા પૂરી કરે છે। મહારાજ અને મહારાણી વિચારે છે કે થોડા સમય માટે પણ ભગવાને આપણની સંતાન ઈચ્છા પૂરી કરી દીધી। થોડા સમય માટે પણ પોતાની ઈચ્છા પૂરી થઈ ગઈ હતી। હવે તે સારા ગુરુ પાસે તેનું શિક્ષણ પૂરું કરાવે છે। જ્યારે તે શાસ્ત્ર વિદ્યામાં પારંગત થઈ જાય છે, જ્યારે રાજકુમાર 13 વર્ષનો થઈ ગયો હતો, ત્યારે રાજા રાણીએ એક સારી સુંદર કન્યા શોધીને તેના લગ્ન કરી દીધા। એવામાં બીજા 2 વર્ષ વીતી જાય છે। જ્યારે રાજકુમાર 16 વર્ષનો થયો હતો તો રાજકુમાર રાજાને કહે છે કે પિતાજી, હું મારું આખું રાજ્ય ફરીને જોવા ઈચ્છું છું। આજ સુધી મેં આ રાજમહેલ સિવાય બીજું કંઈ જ નથી જોયું। પોતાના પુત્રનો વાત સાંભળીને રાજા ચિંતા કરવા લાગે છે, કારણ કે રાજકુમારને 16મું વર્ષ ચાલતું હતું। હવે અનહોની થવાનો સમય આવી ગયો હતો, પરંતુ રાજા આ બધી વાત પુત્રને બતાવી શકતા ન હતા। રાજા પોતાના ચહેરા ઉપર ખુશી લાવીને રાજકુમારને કહે છે, હા બેટા, જરૂર જાઓ। તારે આપણું આખું રાજ્ય ફરીને જોવું જોઈએ। આપણું રાજ્ય કેવું છે, ક્યાં સુધી છે, આ રાજ્યનો રાજા બનવાનો છો।
પરંતુ એ વાતનું ધ્યાન રાખજે કે તું ક્યાં જાય છે, શું કરી રહ્યો છે, તે વાત તારી પત્નીને ન બતાવતો. રાજકુમાર કહે છે, સારું પિતાજી, જેવું તમે કહ્યું તેવું જ કરીશ. એવામાં ઘણા દિવસો નીકળી જાય છે. પછી એક દિવસ એક ઘટના બને છે. દરરોજની જેમ એક દિવસ રાજકુમાર પોતાની પત્ની સાથે મોજ મસ્તી કરે છે, ખુશી મનાવે છે. પણ રાત્રે 12 વાગ્યે પોતાના ઓરડાની બહાર ચાલ્યો જાય છે. સવાર થતાં જ પાછો આવીને પોતાના મહેલમાં સૂઈ જાય છે. આવું હંમેશા થવા લાગ્યું. આવું કરતા કરતા રાજકુમારનું 16મું વર્ષ પૂરું થવાની નજીક આવી ગયું હતું. એક દિવસ તેની પત્ની રાત્રે જાગી જાય છે. તે જુએ છે તો તેનો પતિ ઓરડામાં નથી. તે મહેલમાં બધી જગ્યાએ શોધે છે, પણ તેનો પતિ તેને મળતો નથી. તે વિચારે છે કે તે હવે શું કરશે, પણ આ રાજકુમાર ક્યાં ચાલ્યા ગયા છે, તેને કંઈ જ સમજાતું નથી. પરંતુ સવાર થતાં જ રાજકુમાર આવીને પોતાની જગ્યાએ સૂઈ જાય છે. પરંતુ તેની પત્ની કોઈને કંઈ જ કહેતી નથી. રાતના 12 વાગ્યે ફરીથી રાજકુમાર ગાયબ થઈ જાય છે. હવે તેની પત્ની ખૂબ જ ચિંતા કરવા લાગે છે, કારણ કે આવું તો દરરોજ થવા લાગ્યું. એ સમજી ન શકી કે તે દરરોજ આટલી મોડી રાત્રે કોને મળવા જાય છે. તેથી નાની રાણી ચિંતા કરે છે, પરંતુ રાજકુમારને પૂછવામાં તેને ડર લાગે છે. કદાચ પતિ ગુસ્સે થઈ જાય તો. તે પોતાના સાસુ સસરાને પણ કંઈ કહી શકતી નથી. તેને લાગતું હતું કે આ વાત જાણીને ખબર નહીં શું થાય, તેથી તે કોઈને કંઈ કહેતી નથી. હવે તે ખૂબ ચિંતામાં રહેવા લાગી અને પાતળી થવા લાગી. હવે તે રાજ્યમાં ફૂલ વેચવાવાળા વૃદ્ધ માલિની હતા. તે દરરોજ નાની રાણીને ફૂલ દેવા તેના મહેલમાં આવતા હતા. તે વૃદ્ધ માલિનીનું ધ્યાન નાની રાણી ઉપર પડ્યું. બેટી, તને કોઈ વાતનું દુઃખ છે? તું આવું સાંભળીને ચમકી કેમ ગઈ? વૃદ્ધ માલિનીની વાત સાંભળીને નાની રાણી કહે છે, અમ્મા, તમને શું બતાવું? તમારા રાજકુમાર પથારીમાંથી ઉઠીને ક્યાંક ચાલ્યા જાય છે. સવાર થતાં જ પાછા આવીને સૂઈ જાય છે. તે ક્યાં જાય છે તે વાતની મને કંઈ જ ખબર નથી. ત્યારે તે વૃદ્ધ માલિની કહે છે કે બેટી, તું આવું કરજે. આજ રાત્રે તું સૂતી નહીં, તેની પાછળ પાછળ જઈને જોજે કે તે ક્યાં જાય છે અને શું કરે છે. આજ રાત્રે સારી રીતે તેની ચોકીદારી કરજે. પછી તને ખબર પડી જશે કે રાજકુમાર ક્યાં જાય છે અને કોને મળવા જાય છે. નાની રાણી કહે છે કે મને ઊંઘ આવી ગઈ, તો હું શું કરું? વૃદ્ધ સ્ત્રી બોલી, તને ઊંઘ ન આવે તે માટે તું એક કામ કરજે. તારા ડાબા હાથની આંગળીમાં એક ઘાવ કર, તેમાં થોડું મરચું નાખી દેવું. તેનાથી તને ખૂબ જ દુખાવો થશે અને ઊંઘ નહીં આવે. હવે તે વૃદ્ધ સ્ત્રી ત્યાંથી ચાલી જાય છે અને જ્યારે રાત્રિ થાય છે ત્યારે નાની રાણી અને રાજકુમાર પોતાના ઓરડામાં આવી જાય છે. રાણી વૃદ્ધ સ્ત્રીના કહ્યા પ્રમાણે કરે છે. આંગળીના દુખવાના કારણે ઘણા સમય સુધી ઊંઘ ન આવી, પણ પછી તે ઊંઘી જાય છે. બીજા દિવસે તે વૃદ્ધ સ્ત્રી તે મહેલમાં આવે છે અને પૂછે છે કે શું થયું બેટી? શું તે જોયું કે તારો પતિ ક્યાં જાય છે? નાની રાણી કહે છે કે ના અમ્મા, પહેલા દુખાવાના કારણે મને ઊંઘ ન આવી, પણ પછી આવી ગઈ. વૃદ્ધ સ્ત્રી કહે છે કે આજે તું પહેલા કરતાં વધારે આંગળીમાં ઘાવ કરજે, પછી મરચું લગાવજે. બીજા દિવસે નાની રાણી તેવું જ કરે છે, પરંતુ તે પોતાના પતિને પથારીમાંથી ઉઠીને બહાર નીકળ્યા સુધી જ જાણી શકે છે. ત્યાં સુધીમાં તેની આંખ બંધ થઈ ગઈ હતી. બીજા દિવસે વૃદ્ધ સ્ત્રી આવે છે. તેના પૂછવા પહેલા જ રાણી કહે છે, અમ્મા, આજે પણ તેની ચોકીદારી સારી રીતે ન કરી શકી. હવે વૃદ્ધ સ્ત્રી કહે છે કે રોવાનું નહીં બેટી, બધું જ સારું થઈ જશે. આજ રાત ઘાવ વધારે મોટો કરવો, તેમાં વધારે મરચું નાખવું. બેટી, તું એક કામ કરજે. તે જ્યારે જાય છે ત્યારે તેનો રસ્તો રોકજે અને પૂછજે, ક્યાં જાઓ છો? વૃદ્ધ સ્ત્રીએ બતાવ્યું તે પ્રમાણે રાણી કરે છે. આજ રાત્રે તેને ઊંઘ ન આવી. પતિ જ્યારે 12 વાગ્યે પથારીમાંથી ઉઠીને મહેલની બહાર નીકળવા માટે જાય છે તો તે રાણી એવું જ કરે છે જે પ્રમાણે વૃદ્ધ સ્ત્રીએ બતાવ્યું હતું. તે ઝડપથી દોડીને પતિનો રસ્તો રોકી લે છે અને રાજકુમારને કહે છે કે તમે ક્યાં જાઓ છો? તમે કોને મળવા જાઓ છો? મને કહો. મિત્રો, હું માતા લક્ષ્મી પાસે પ્રાર્થના કરું છું કે જે કોઈ આ વિડીયોને પૂરેપૂરો જોશે અને ભગવાન વિષ્ણુના નામની કોમેન્ટ આ વિડીયોમાં કરશે, તેનો ઘર પરિવાર હંમેશા પણ ધન સંપત્તિથી ભરેલો રહેશે અને તેના ઘરમાં સુખ શાંતિ રહેશે. તમારામાં સાચા જ્ઞાનનો સંગ્રહ થશે. આ ભાગવત જ્ઞાનની યાત્રામાં અમારા સહભાગી બનવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. હવે મિત્રો જોઈએ કે રાજકુમાર મધ્યરાત્રિએ ક્યાં જાય છે. હવે જ્યારે રાજકુમારને ખબર પડી જાય છે કે રાણીને આ વાતની ખબર પડી ગઈ છે, તો રાજકુમાર પોતાની પત્નીને સમજાવવાની ખૂબ જ કોશિશ કરે છે અને કહે છે કે જો હું તને બતાવી દઈશ તો બીજી વાર તને નહીં મળી શકું. રાણીએ કહ્યું, કોઈ વાત નથી, નહીં મળો તો.
પરંતુ તમે રાત્રિના સમયે ક્યાં જાઓ છો તે મને બતાવી દો. રાજપુત્ર પોતાની પત્નીને સમજાવતા સમજાવતા નિરાશ થઈ જાય છે અને તે થાકી જાય છે. પત્નીની જીદ આગળ તેનું કંઈ ચાલતું નથી. ત્યારે તેનું 16મું વર્ષ પૂરું થઈને 17મું વર્ષ શરૂ થવાનું હતું. તે વિચારે છે કે જે થાય તે થવા દો. એ વિચારીને તે થોડા ચોખા તેની પત્નીને આપતા કહે છે કે આ ચોખાને બંને હાથની મુઠ્ઠીમાં પકડવા. પહેલા જમણા હાથમાં પડેલા ચોખા મારી ઉપર ફેંકવા, જેથી તને ખબર પડી જાય કે હું કોણ છું. ત્યારબાદ ડાબા હાથમાં પડેલા ચોખા મારા ઉપર ફેંકવા, ત્યારે તને હું જેવો છું તેવો મળી જઈશ. પણ રાણી, તું યાદ રાખજે કે જો તું ડાબા હાથના ચોખા મારી ઉપર ફેંકવાનું ભૂલી ગઈ તો હું ક્યારેય નહીં મળું. રાણીએ કહ્યું કે હું નહીં ભૂલું. આમ રાણી આત્મવિશ્વાસની સાથે જમણા હાથના ચોખા પતિ ઉપર ફેંકી દે છે તો રાજકુમાર એક વિશાળ ઘોડો બની જાય છે. એકદમ જોતા જોતા તે ઝડપથી દોડવા લાગે છે. રાણી તે ઘોડાને એકદમ આશ્ચર્યચકિત થઈને જોવા લાગે છે અને તે ભૂલી જાય છે કે પતિએ તેને ડાબા હાથના ચોખા ફેંકવાની વાત કરી હતી. થોડી વારમાં મહેલમાં ચક્કર લગાવીને ઘોડો મહેલની બહાર નીકળી જાય છે અને તેની આંખોથી ન દેખાય ત્યાં સુધી દૂર ચાલ્યો જાય છે. હવે ઘોડો મહેલની બહાર જાય છે અને રાણી રાહ જોવે છે, પણ ઘોડો પાછો આવતો નથી. હવે રાણીને ખૂબ જ પસ્તાવો થાય છે. હવે તેનો કોઈ ફાયદો થવાનો ન હતો. રાજપુત્ર હવે પાછો નહોતો આવવાનો. સવાર થતાં જ મહારાજા અને મહારાણીને બધી વાતની ખબર પડે છે. તેને ખૂબ જ દુઃખ થાય છે. તેને સમજાઈ ગયું કે જે થવાનું હતું તે ઘટના બની જ ગઈ છે. હવે તે ગમે તેટલી ચિંતા કરે તો પણ કંઈ જ થવાનું ન હતું. દુઃખના કારણે તે પથારીમાં પડી જાય છે. આવું કરતાં કરતાં 3 મહિના વીતી ગયા. આખરે 6 મહિના નીકળી જાય છે, પરંતુ હજી પણ રાજપુત્રીને કોઈ જ ખબર ન હતી. રાજા દ્વારા રાજપુત્રને શોધવા માટે ગામો ગામ સિપાહીઓને મોકલવામાં આવે છે, પરંતુ તેને કોઈ સફળતા નથી મળતી. બીજી બાજુ નાની રાણી મનમાં ને મનમાં પોતાની ભૂલ માટે પસ્તાવો કરે છે અને પોતાની એક ભૂલના કારણે પોતાના પતિને ગુમાવી દીધો. તે યાદ કરે છે કે તેના પતિએ તેને કહ્યું હતું કે તે જીદ ન કરે, છતાં તેણે જીદ કરી. તેથી આજે તેનો પતિ તેને છોડીને ક્યાં ચાલ્યો ગયો તેની ખબર નથી. તે પોતાની જીદ પાછળ એટલી પાગલ થઈ ગઈ હતી કે તેને યાદ જ ન રહ્યું કે ડાબા હાથના ચોખા ફેંકવાના છે. હવે ખૂબ જ પસ્તાવો કરે છે, પરંતુ હવે પસ્તાવાથી શું થવાનું છે? કારણ કે હવે તો રાજકુમાર ત્યાં હતા જ નહીં, ન તો તેની કોઈ જાણકારી હતી કે તે ક્યાં છે. હવે નાની રાણી સંકલ્પ કરે છે કે કંઈ પણ કરીને તે પોતાના પતિને શોધી લેશે અને તેને ઘરે પાછા લઈને આવશે. ભલે પછી આવું કરતા કરતા મારા પ્રાણ નીકળી જાય, પરંતુ હું મારા પતિને પાછા લઈને જ આવીશ. એક દિવસ સવારે ઉઠીને સાસુ સસરાના ઓરડામાં જાય છે અને કહે છે કે હું મારા પતિની શોધમાં જાઉં છું. મહારાજા અને મહારાણીને બીજું શું જોતું હતું? તેને તો તેનો પુત્ર જ જોઈતો હતો. તે વહુને જવાની અનુમતિ આપતા કહેવા લાગ્યા કે બેટી, તારે જે કરવું હોય તે કર, જ્યાં જવું છે ત્યાં જા, પરંતુ મારા પુત્રને પાછો લઈને જ આવજે. ભગવાન તને તારા કામમાં સફળતા આપે, તને તારો સુહાગ અને અમને અમારા પુત્ર પાછો મળી જાય. નાની રાણી પોતાનો વેશ બદલીને શેઠાણી બની જાય છે. ત્યારબાદ તેણે પોતાના દાસ દાસીઓ નોકરોને પોતાની સાથે લીધા, સામગ્રી સાથે લીધી અને રાજ્યની સીમા ઉપર જઈને ત્યાં ભોજનાલય ખોલી નાખ્યું. તે ત્યાં આવતા જતા બધા યાત્રાળુઓને જમાડવાનું મફતમાં આપવા લાગી. તેણે એક શરત રાખી કે ખાવાવાળાએ એક એવી વાત બતાવી જે ખૂબ જ અજીબ હોય, મતલબ કે એવી ઘટના કે ખૂબ હેરાન કરી નાખે. કારણ કે તે ઘટનામાં ક્યાંક ને ક્યાંક નાની રાણી પોતાના પતિની શોધ કરવા ઈચ્છતી હતી. ત્યાં આવવાવાળા દરેક વ્યક્તિ મફતમાં ખાવાનું ખાતા હતા, પરંતુ રાણીને જે વાત જોતી હતી તે હજી સુધી મળી ન હતી. આમને આમ ઘણા દિવસો વીતી ગયા. તે દરમિયાન એક બીજી ઘટના બને છે. રાણીના મહેલમાં ફૂલ લઈને જવાવાળી વૃદ્ધ સ્ત્રીને એક દીકરો અને વહુ હતી. તેને એક નાનો પુત્ર પણ હતો. જ્યારે દીકરો અને વહુ કામ કરવા જતા તો તેના પુત્રને સંભાળવાની જવાબદારી તે વૃદ્ધ સ્ત્રીની હતી. તે ક્યારેય પોતાના પૌત્રને એકલી નહોતી છોડતી અને હંમેશા તેનું ધ્યાન રાખતી હતી. પરંતુ એક દિવસ દીકરો અને વહુ કામ ઉપર ચાલ્યા ગયા હતા. ત્યારે તે વૃદ્ધ સ્ત્રી છાણ ભેગું કરવા બહાર ચાલી ગઈ. છાણ ભેગું કરતા કરતા તેને ખૂબ જ સમય લાગી ગયો. જ્યારે તે પાછી આવી તો તેનો દીકરો અને વહુ તેના ઉપર ખૂબ જ ગુસ્સે થયા. જો તારાથી અમારો પુત્ર ન સંભાળાતો હોય તો અમને બતાવવું હતું. એકલો કેમ છોડ્યો? આ જુઓ, તે કેટલો જોર જોરથી રોવે છે. ત્યારે વૃદ્ધ સ્ત્રીએ કહ્યું કે બેટા, હું ભૂલી ગઈ. છાણ ભેગું કરવા ગઈ તો મને વાર લાગી અને મને ખબર પણ ન પડી.
કે કેટલો સમય થઈ ગયો છે. ત્યારે તેનો દીકરો બોલ્યો, બીજી વાર બાળકને એકલું મૂકીને ન જતા. હવે વૃદ્ધ સ્ત્રી કહેવા લાગી કે ના બેટા, હું ફરીથી આવું નહીં કરું. પરંતુ બીજા જ દિવસે તે વૃદ્ધ સ્ત્રી તે વાત ભૂલી ગઈ. છાણ ભેગું કરવા મેદાનમાં ચાલી ગઈ. સાંજે દીકરો અને વહુ કામ કરીને આવે છે તો તે જોવે તો ત્યાં ફરીથી છોકરો એકલો જ છે અને રોવે છે. હવે તેના દીકરાની સહનશક્તિ પૂરી થઈ ગઈ હતી. તેણે વૃદ્ધ સ્ત્રી જ્યારે ઘરે આવી તો તેને ઘરેથી કાઢી મૂકી. વૃદ્ધ સ્ત્રી આખી રાત ઘરની બહાર અંધારામાં બેસી રહી. સવાર થતાં જ હાથમાં ટોપલી લઈને છાણ ભેગું કરવા નીકળી ગઈ. છાણ ભેગું કરવામાં પાગલ થઈ ગઈ હતી. છાણ ભેગું કરવામાં કેમ અંધારું થઈ ગયું તેને ખબર જ ન રહી. તેને ખબર પડી ત્યાં તો તેને ગામનો રસ્તો બરાબર દેખાતો ન હતો. તે અંધારી રાત્રિમાં જોતા જોતા આગળ નીકળી ગઈ. જ્યારે તેને એક ગાય દેખાઈ, ગળામાં ઘંટી વગાડતા ચાલતી હતી. હવે તે ગાયને જોઈને તે વૃદ્ધ સ્ત્રી વિચારવા લાગી કે હું આ ગાયની પાછળ પાછળ જઈશ તો અમારા ગામ સુધી પહોંચી જઈશ. તે વિચારીને વૃદ્ધ સ્ત્રી તે ગાયની પાછળ પાછળ ચાલવા લાગે છે. આગળ ગાય અને પાછળ વૃદ્ધ સ્ત્રીએ ચાલે છે. ત્યારે તે જોવે છે કે ગાય રોકાઈ જાય છે અને એક મોટા પથ્થરને શીંગડું મારીને હટાવે છે. તે જુએ છે કે ગાય આમ કેમ કરી રહી છે. આવડા મોટા પથ્થરને એક શીંગડાથી કેવી રીતે હટાવી શકે? પરંતુ તે આવું જોઈને આશ્ચર્યમાં પડી જાય છે. ત્યારે તેને તે પથ્થર નીચે એક સીડી દેખાય છે. હવે તે ગાય સીડીથી ધીરે ધીરે નીચે ઉતરે છે. જ્યારે વૃદ્ધ સ્ત્રી આવું જોવે છે તો ભાગીને ગાયની પૂંછડીને પકડી લે છે. તે વિચારે છે કે ખબર નહીં ગાય ક્યાં જાય છે. તે પણ ગાયના સાથે પાતાળ લોકમાં પહોંચી જાય છે. તે ત્યાં જઈને જોવે છે કે ત્યાં ખૂબ જ પ્રકાશ હતો. ચારે બાજુ પ્રકાશ જ દેખાતો હતો અને અંધારું તો ક્યાંય ન હતું. ત્યારે ખૂબ મોટો પ્રકાશ ગાયની ઉપર પડે છે. તે જોવે છે કે એક માણસ આવીને તે ગાયનું દૂધ દોહવા લાગે છે, પરંતુ તેનું મોઢું દેખાતું ન હતું. તે વૃદ્ધ સ્ત્રી ખૂબ જ ગભરાઈ જાય છે અને વિચારે છે કે હું ક્યાંક છુપાઈ જાઉં, પરંતુ તેને છુપાવવા માટે કોઈ જગ્યા મળતી ન હતી. તે વિચારે છે કે આજે હું ક્યાં ફસાઈ ગઈ. આજે એવું લાગે છે કે મારું મોત નજીક આવી ગયું છે. તે ત્યાં જ પાસે બેસી જાય છે. પછી તે અચાનક જોવે છે કે એક મોટો સફેદ ઘોડો ઝડપથી આવી રહ્યો છે. તે ઘોડો ત્યાં રહેલા કુંડમાં ડૂબકી લગાવે છે. જ્યારે તે ડૂબકી લગાવીને બહાર નીકળે છે તો તે રાજાનો રાજપુત્ર બનીને બહાર નીકળે છે. તે મહિલા તે જોઈને સ્તબ્ધ થઈ જાય છે. હવે રાજપુત્રએ ખાધું, દૂધ પીધું અને હવે પથારીમાં સૂતા પહેલા સૂર્ય દેવતાને યાદ કરીને સામે સળગતા દીવાને પૂછ્યું કે હે દીવા દીપાંકર, મારા માતા પિતા શું કરી રહ્યા છે? દીવો બતાવે છે કે તે પુત્રના શોકમાં ડૂબેલા છે. તો પછી પૂછે છે કે રાજ્ય કોણ સંભાળે છે? ત્યારે તે દીવો કહે છે કે રાજ્ય પ્રધાન સંભાળે છે. રાજપુત્રએ કહ્યું કે મારી પત્ની શું કરે છે? ત્યારે દીવાએ કહ્યું કે તેણે રાજ્યની સીમા ઉપર ભોજનાલય ચાલુ કર્યું છે. આવતા જતા લોકો પાસે નવું જાણવા જેવું કંઈક પૂછે છે. હવે તે વૃદ્ધ સ્ત્રી તે રાજકુમાર અને દીવાની બધી વાત સાંભળતી હતી. તે પોતે ભૂખ તરસ ભૂલી ગઈ હતી. તે ઉત્સાહથી જોવે છે કે આગળ શું થાય છે. ત્યારબાદ કોઈ ઘટના નથી થતી. રાત્રિ વીતી ગઈ અને સવાર થઈ ગઈ. સવાર થતાં પલંગ ઉપર સૂતેલો રાજકુમાર ઉઠ્યો અને તે ફરીથી પહેલા કુંડમાં ડૂબકી મારી તો તેણે ફરીથી ઘોડો બનીને બહાર આવી ગયો. બહાર આવવાથી તે ઝડપથી તે પોતાની પાતાળ નગરીમાંથી બહાર નીકળી ગયો. પરંતુ તે ક્યાં ગયો તેની વૃદ્ધ સ્ત્રીને કોઈ ખબર ન પડી. ત્યારબાદ ગયા દિવસની જેમ ગાયનું દૂધ કોઈ દોહવા લાગ્યું. હવે ગાય ઉપર જવાવાળી સીડી ઉપર દોડવા લાગી. ગાયને ઉપર જતી જોઈને વૃદ્ધ સ્ત્રી વિચારવા લાગી કે હવે મારે પણ જવું જોઈએ, નહીતર ખબર નહીં શું થશે. તે છાની માની ગાયની પૂંછડી પકડી લે છે અને બહાર આવી જાય છે. તે જોવે છે કે ગાયના નીકળ્યા પછી તે સુરંગ પાછી બંધ થઈ જાય છે. તેના ઉપર મોટો પથ્થર ફરીથી આવી જાય છે. વૃદ્ધ સ્ત્રી જોવે છે કે ગાય ધીરે ધીરે જંગલ તરફ નીકળી જાય છે. હવે તે વૃદ્ધ સ્ત્રીએ પાતાળ નગરીમાં જે કંઈ જોયું હતું તે ઝડપથી કોઈને બતાવવા માટે ઉતાવળી થતી હતી. તેને એકદમ યાદ આવ્યું કે નગરની સીમા ઉપર કોઈ સ્ત્રી ભોજનાલય ચલાવે છે. નવી વાત બતાવવા વાળાને સારું ખાવાનું મફતમાં આપે છે. તે વિચારવા લાગે છે કે હું જ આ વાત તે સ્ત્રીને બતાવી દઉં. જો તેને આ વાત પસંદ આવી જશે તો આખી જિંદગી ખાવાની માથાકૂટમાંથી મુક્તિ મળશે. હવે તે વૃદ્ધ સ્ત્રી ઝડપથી ભોજનાલય ઉપર પહોંચે છે. તે સિપાહીને કહે છે કે મને ખાવાનું આપો. ત્યારે સિપાહી કહે છે કે તને ખાવાનું ત્યારે જ મળશે જ્યારે તું અમને અજીબ કે અલગ વાત બતાવીશ જે ખૂબ જ આશ્ચર્યચકિત હોય. ત્યારે તે વૃદ્ધ સ્ત્રી કહે છે
કે પહેલા મને ખાવાનું આપો, પછી હું તમને બતાવી શકીશ કે એક અજીબ વાત મને ખબર પડી છે. ત્યારે તે સિપાઈ તેને ખાવા માટે ખાવાનું આપે છે, પહેરવા માટે કપડાં આપે છે. ત્યાં અમારી શેઠાણીને અજીબ વાત કહેવાની છે. ત્યારબાદ તે સિપાઈ રાણી પાસે તેને લઈને આવે છે. વૃદ્ધ સ્ત્રી અને રાણી એકબીજાને તરત જ ઓળખી ગયા. વૃદ્ધ સ્ત્રી બોલી, બેટી તું અહીં? પછી રાણી પણ તેને જોઈને બોલી, અમ્મા તમે અહીં? થોડી વાર સુધી બંને અલગ અલગ વાતો કરી રહ્યા હતા. હવે નાની રાણી વૃદ્ધ સ્ત્રીને કહે છે કે બતાવો કે શું નવી વાત છે. વૃદ્ધ સ્ત્રીએ વિચાર્યું કે હવે રાણીને બતાવી દઈશ કે રાજકુમાર પાતાળ લોકમાં છે તો મારા ઉપર સંકટ આવી જશે. જો તે રાજકુમારને ખબર પડી જશે તો તે મને પણ મારી નાખશે. જ્યારે નાની રાણીએ જોયું કે તે સ્ત્રી કંઈક વિચારી રહી છે, હું તમને ખૂબ જ પ્રેમથી રાખીશ, તમને રાજમાતાની જેમ જ સુખ સુવિધા આપીશ, તમે મને બતાવો કે તમને કઈ વાતની ખબર પડી છે. ત્યારે તે વૃદ્ધ સ્ત્રીએ કહ્યું કે પહેલા તું મને વચન આપ કે ક્યારેય એ વાત કોઈને નહીં બતાવે. ત્યારે નાની રાણીએ કહ્યું કે હું તમને વચન આપું છું કે હું એ વાત કોઈને નહીં બતાવું. પછી વૃદ્ધ સ્ત્રી નાની રાણીને કાલે જે કંઈ થયું તે પૂરી વાત બતાવી દીધી. નાની રાણી એ વાત સાંભળીને ખૂબ જ આશ્ચર્યમાં પડી ગઈ. અમ્મા મને ત્યાં લઈ જાઓ જ્યાં સુરંગ છે. હવે વૃદ્ધ સ્ત્રી કહે છે કે રાણી ત્યાં સંકટ આવી શકે તેમ છે. ત્યારે રાણીએ કહ્યું કે મને કોઈ સંકટની ચિંતા નથી, તમે મને ત્યાં લઈ જાઓ. ત્યારે તે સ્ત્રી રાણીને લઈને જંગલમાં ચાલી જાય છે. ત્યારે ખૂબ જ અંધારું થઈ ગયું હોય છે. ત્યારે જોવે છે કે એક સફેદ ગાય છમછમ અવાજ કરતી આવે છે અને તેના ગળામાં ઘંટી છે. તે ગાયે પહેલાની જેમ જ તે પથ્થરને શિંગડાથી ઊંચો કર્યો, નીચે સીડી ઉતરવા માટે જવા લાગી. ત્યારે વૃદ્ધ સ્ત્રીએ કહ્યું કે બેટી ભાગીને તેની પૂંછડી પકડી લે, નહીતર તું ક્યારેય નીચે નહીં જઈ શકે. નાની રાણી અને વૃદ્ધ સ્ત્રી બંને દોડીને ગાયનું પૂંછડું પકડી લે છે, તેની સાથે નીચે આવી જાય છે. નીચે આવ્યા બાદ ફરીથી તે બધું થાય છે. ફરીથી તે ગાયનું દૂધ દોવામાં આવે છે અને એક મોટો ઘોડો ત્યાં આવે છે. તે ઘોડો કુંડમાં ડૂબકી મારીને બહાર આવે છે રાજકુમાર બનીને. ત્યાં ખૂબ જ સુંદર પલંગ હતો, તેના ઉપર સૂઈ જાય છે. ત્યારે તે દીવાને પૂછે છે કે મારા માતા પિતા અને મારી રાણી કેવા છે? ત્યારે તે દીવો કંઈ જ બોલતો નથી. તે દીવો અવાજ કરે છે, તેથી રાજકુમારને શંકા થઈ જાય છે કે કંઈક ઘટના બની છે. તે ઉદાસ થઈ ગયો અને એવામાં તે વિચારવા લાગ્યો કે જે થયું તે થવા દો, અને સૂવા માટે પલંગ ઉપર લાંબો થઈ ગયો. હવે રાણીનો સંયમ તૂટી ગયો અને તે ભાગીને પતિની પાસે ગઈ. તેના પગ પકડવા માટે આગળ વધી રહી હતી. ત્યારે રાજકુમારે તરત જ પોતાની પત્નીને ઓળખી ગયો. તે ઝડપથી પાછો હટી ગયો. ના ના, મને સ્પર્શ ન કરતી, નહીતર સર્વનાશ થઈ જશે, બધું જ બરબાદ થઈ જશે. હવે રાણી બંને હાથ જોડીને પોતાની ભૂલ સ્વીકાર કરીને માફી માંગવા લાગી. રાણીએ કહ્યું કે સ્વામી, મારાથી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરો, મને મારી ભૂલની સજા મળી ગઈ છે. હવે તમે ઘરે ચાલો. તમારા વિયોગમાં તમારા માતા પિતા પથારીવશ થઈ ગયા છે, તમારી પ્રજા પણ ખૂબ જ દુઃખિત છે. હું તમારા વિના નહીં જીવી શકું, અમારા બધાનું જીવન બરબાદ થઈ ગયું છે. હવે નાની રાણીની આ વાત સાંભળીને રાજકુમારે કહ્યું કે એકવાર તે ભૂલ કરી હતી, હવે બીજી વાર ભૂલ ન કરતી, નહીતર હું અત્યારે જ તને દેખાઉં છું તે પણ નહીં દેખાવું. રાણી જોર જોરથી રોવા લાગી અને જમીન ઉપર પોતાનું માથું ભટકાવવા લાગી. હવે રાજકુમારના મનમાં તેના પ્રત્યે દયા આવી ગઈ. તે કહેવા લાગ્યો કે જો તું મને ફરીથી મેળવવા ઈચ્છતી હોય તો તારે એક કામ કરવું પડશે. તે કામ ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ તે તારે એકલીએ જ કરવું પડશે. રાણીને પોતાનો પતિ પાછો મળવાની આશા જાગી. રાણી કહેવા લાગી કે કહો સ્વામી, કેટલું પણ મુશ્કેલ કામ હોય હું તેને અવશ્ય પૂરું કરીશ. ત્યારબાદ રાજકુમારે તેને બતાવ્યું કે પાતાળમાંથી ઉપર જતા તને એક મોટું જંગલ દેખાશે. તે જંગલમાં વચ્ચે એક પીપળાનું વૃક્ષ છે. તેની આજુબાજુની જગ્યા ખૂબ જ ગંદી છે. ત્યાં બધા જંગલી જાનવર બેસવા આવે છે. તે વધારે ખતરનાક હોય છે. તારે ત્યાં જઈને બધાને ભગાડીને તે જગ્યા સાફ કરવાની છે. તેને છાણથી લીપીને પવિત્ર બનાવવાની છે. રંગોળી સજાવવાની છે. ત્યારબાદ ત્યાં ધૂપ, કપૂર, અગરબત્તી પ્રગટાવવાની છે અને ત્યાં તારે પૂજા કરવાની છે. ત્યાં સારા સારા ભોગ બનાવીને ભોગ લગાવવાના છે. તે કામ બપોર પહેલા કરવાનું છે અને 12 વાગ્યા પછી ત્યાં બેસીને ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવાની છે. બરોબર 12 વાગ્યે સૂર્ય ભગવાનનો રથ ત્યાં ઉતરશે. ભગવાન સૂર્યદેવ તે જોઈને ખુશ થઈ જશે અને જેણે આ બધું કર્યું છે તેને હું મનથી ઈચ્છા મુજબ ફળ આપીશ. ત્યારે તારે ભગવાન સૂર્યનારાયણના રથનો જમણો ઘોડો માગવો. સૂર્યદેવના હા પાડ્યા પછી તને મળી જઈશ.
હવે રાજકુમાર ત્યાં પલંગ ઉપર સૂઈ જાય છે. સવાર થતાં નાની રાણી ગાયની પૂંછડી પકડીને બહાર આવી જાય છે. ઝડપથી દોડીને જંગલમાં જાય છે. પીપળાના વૃક્ષને શોધે છે. પીપળાના વૃક્ષ નીચે જોવે છે કે ઘણા જંગલી જાનવર છે, તો તે ગમે તેમ કરીને ત્યાંથી તેને ભગાડી દે છે. તે જગ્યા સાફ કરીને પૂજા કરે છે. જ્યારે 12 વાગે છે ત્યારે સૂર્યનારાયણ ભગવાન પોતાના ઘોડાની સાથે આરામ કરવા ત્યાં રોકાય છે અને કહે છે કે ખબર નહીં આજ અહીં આટલી સફાઈ કોઈએ કેમ કરી હશે. જેણે કરી છે તેની બધી મનોકામના પૂરી થશે. આવું બોલીને તે આજુબાજુ જોવા લાગે છે. ત્યારે તે નાની રાણી દોડીને ભગવાન સૂર્યનારાયણના પગમાં નમી જાય છે અને કહે છે કે હું તમારા પગમાં નમીને મારા પ્રાણ છોડી દઈશ. તમે મને તમારો ઘોડો આપી દો. હવે સૂર્યદેવ ધર્મ સંકટમાં પડી ગયા અને તેણે વચન આપી દીધું. હવે તે પોતાના વચનને બદલી પણ નહોતા શકતા. સારું, મેં તને તે ઘોડો આપ્યો, પણ તે ઘોડો અહીં નહીં મળે. તારે તેને પાતાળમાં જઈને લાવવો પડશે. રાણીને વચન આપીને સૂર્યદેવ પોતાના માર્ગે ચાલ્યા ગયા. પછી રાણી જંગલમાંથી પોતાના ભોજનાલયે ગઈ. ફરીથી તે વૃદ્ધ સ્ત્રીને લઈને તે મેદાન ઉપર આવી ગઈ. ઝડપથી સાંજ થઈ ગઈ. ફરીથી તે ગાય છમછમ કરતી પોતાના ગળામાં ઘંટી લગાવીને આવે છે અને તે સીડીથી નીચે ઉતરે છે. ત્યારે તે નાની રાણી નીચે ઉતરવા લાગી. રાણી પણ તેની સાથે ઝડપથી નીચે ઉતરી ગઈ. નીચે પાતાળમાં બધી ઘટના પહેલાની જેમ બનવા લાગી. ઘોડાનો ડૂબકી લગાવીને રાજકુમાર બની જવું, નવા વસ્ત્રો પહેરીને પલંગ ઉપર બેસવું. હવે તે રાજકુમાર દરરોજની જેમ દીવાને પૂછવા લાગ્યો, દીપાંકર, મારા માતા પિતા શું કરે છે? દીવાએ બતાવ્યું કે તે બંને તારા શોકમાં મરવાની સ્થિતિમાં પહોંચી ગયા છે. તે સાંભળીને તેની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા. પછી તેણે પૂછ્યું કે મારું રાજ્ય કોણ સંભાળે છે? તારું રાજ્ય પ્રધાન ચલાવે છે. તે બધું અડપીને લઈ ગયો છે. તે બધા ઉપર ખૂબ જ અત્યાચાર કરે છે. તે સાંભળીને રાજકુમારને ખૂબ જ ગુસ્સો આવ્યો. હવે તે ખૂબ ચિંતા કરવા લાગ્યો. ત્યારે જ નાની રાણી તેની પાસે આવી જાય છે. તેને કહે છે કે સૂર્યદેવે તમને આઝાદ કરી દીધા છે. ત્યારે તે બધી વાત રાજકુમારને કહે છે. ત્યારે રાજકુમાર કહે છે કે રાણી, તમે મારા માટે આટલી મુશ્કેલી સહન કરી. મેં ક્યારેય એ નહોતું વિચાર્યું કે મારા કારણે તમને તકલીફ પડશે. ત્યારે રાણીએ કહ્યું કે તમને આ કષ્ટ મારા કારણે જ મળ્યું છે. ત્યારે રાજકુમાર કહે છે કે મને આ કષ્ટ મારા ગયા જન્મના કારણે જ મળ્યું છે, કારણ કે મેં ગયા જન્મમાં કંઈક આવા જ કર્મો કર્યા હતા, જેના કારણે આજે મારે આટલું દુઃખ આપવું પડ્યું. હવે તું ચિંતા ન કર. ત્યારે નાની રાણી પૂછે છે કે એવું શું થયું હતું જેના કારણે તમારે અહીં ઘોડો બનીને રહેવું પડ્યું? હું તને મહેલમાં જઈને બતાવીશ કે ગયા જન્મમાં મેં એવું શું કામ કર્યું હતું કે જેના કારણે મને આટલી મોટી સજા મળી. ત્યારે રાજકુમારી કહે છે કે સારું, જ્યારે તમારું મન હોય ત્યારે બતાવજો. હવે તે બંને ઊંઘી જાય છે અને સવારે ગાયની પૂંછડી પકડીને બહાર આવે છે. બહાર આવીને નાની રાણી તે સ્ત્રીને ધન્યવાદ કહે છે. આજે તમારા જ કારણે મને મારો સુહાગ પાછો મળ્યો છે. ત્યારે તે સ્ત્રી કહે છે કે હું મારા દીકરા અને વહુથી હેરાન થઈને નીકળી હતી. તેણે મને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી, પરંતુ હું આ જગ્યા ઉપર કેવી રીતે પહોંચી ગઈ તે મને ખબર પડી નહીં. આ બધું તો વિધિનું વિધાન જ છે. ભોજનાલયને બંધ કરીને બધા પોતાના પરિવારને મળવા માટે નીકળી જાય છે. હવે રાજપુત્રને પાછો આવતા જોઈને પ્રધાન ડરી ગયો. રાજપુત્રએ તેને બંદી બનાવીને કારાવાસમાં પૂરી દીધો અને રાજ્યનો કારભાર પોતાના હાથમાં લઈ લીધો. ત્યારબાદ પોતાના માતા પિતાને મળવા તેના મહેલમાં ગયો. તેના માતા પિતા તેના શોકમાં હતા. જ્યારે તે પોતાના પુત્રને કુશળ જુએ છે તો તેની આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા. તેણે બંનેએ પુત્રને ગળે લગાવી દીધો. તેને પ્રેમથી પંપાળ્યો. આવું થયા બાદ તેની તબિયત સારી થવા લાગી. રાજાએ પોતાના પુત્રનું રાજ્યાભિષેક કરીને સિંહાસન ઉપર બેસાડી દીધો અને વહુને મહારાણીનો હોદ્દો આપી દીધો. પછી પોતાની પત્ની સાથે ભગવાનની ભક્તિમાં સારી રીતે દિવસો વિતાવવા લાગ્યા. રાજકુમાર પોતાની પત્ની સાથે સુખ શાંતિથી જીવન વિતાવવા લાગ્યો. રાણીએ વૃદ્ધ સ્ત્રીને પોતાની પાસે જ રાખી લીધી. એક દિવસ રાજકુમાર અને નાની રાણી પોતાના ઓરડામાં સૂઈ રહ્યા હતા. ત્યારે રાજકુમાર કહે છે કે હે રાણી, આજે તને બતાવીશ કે મને કયા કર્મોની સજા મળી હતી. ત્યારે રાજકુમાર કહે છે કે ગયા જન્મમાં હું ખૂબ જ ખતરનાક માણસ હતો. મેં એક વખત ભગવાન સૂર્યનારાયણની પૂજા કરતા ભક્તને જોયો તો તેને ખૂબ જ હેરાન કર્યો. હું તેને હંમેશા હેરાન જ કરતો હતો. તેને ક્યારેય સારી રીતે જીવન જીવવા નહોતો દેતો. એક દિવસ તે મારા કારણે મરી ગયો. તેણે મરતા મરતા કહ્યું
કે તને ભગવાન સૂર્યનારાયણ સજા આપશે. એટલા માટે ભગવાને મને જન્મ તો સારો આપ્યો, પણ જન્મ આપ્યા બાદ મને ઓછી ઉંમર મળી હતી. ઓછી ઉંમર પછી પણ મને મોત ન મળી. મારે અહીં પુરાઈને જિંદગી જીવવી પડી. પરંતુ કહેવાય છે કે ભગવાન ક્યારેય પોતાના દોસ્તને નિરાશ નથી કરતા. તું ભગવાનની સાચી ભક્તિ કરતી હતી અને તું એક સાચી સ્ત્રી હતી. એટલા માટે તારા કર્મ સારા હતા. તારા સારા કર્મના કારણે જ ભગવાને મને પણ માફ કરી દીધો. એટલા માટે જે સારા કર્મ કરે છે તેને સારા ફળ મળે જ છે. જે ખરાબ કર્મ કરે છે તેને ખરાબ જ જિંદગી મળે છે. એટલા માટે હંમેશા એ ધ્યાન રાખો કે ક્યારે પણ ખરાબ કર્મ ન થઈ જાય. લોકોને સાથ આપો અને બધાનું સારું કરો. તેનાથી જ આપણું પોતાનું સારું થશે. તો મિત્રો, આશા કરું છું કે આજનો વિડીયો તમને જરૂર ગમ્યો હશે. તો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખજો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે લોકોને શેર કરજો. ધન્યવાદ. ફરીથી મળીશું મિત્રો આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.